કાર્યવાહીમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકોની જે રજૂઆતો હતી એ બધી સાંભળવામાં આવેલ છે. પ્રોજેક્ટ પ્રપોનન્ટના જે જવાબ હતા એ પણ અંદર ધ્યાને લેવામાં આવેલ છે અને આનું વિડીયોગ્રાફી કરીને એનું પ્રોસિડિંગ કરવામાં આવશે અને એ પ્રોસિડિંગની જે મિનિટ્સ જે છે એ અમે આગળની કાર્યવાહી અર્થે એ સક્ષમ અધિકારીને ત્યાં મોકલી આપવામાં આવશે. આજે અહીંયા પર્યાવરણ લોક સુનાવણી હતી આ પ્રોજેક્ટની અને પર્યાવરણ લોક સુનાવણીમાં આ પ્રોજેક્ટના લગતા જે આજુબાજુના ગામ લોકોની રજૂઆતો અહીંયા સાંભળવામાં આવી. એ પ્રોજેક્ટ પ્રપોનન્ટ હવે જે એને અને એ જે છે એમણે જે હાઈકોર્ટનું જે કીધેલું એ બધું મિનિટ્સમાં એના જવાબ લઈને એ વસ્તુ અંદર ઉલ્લેખ કરવામાં આવે. સુભાષ જયંતિભાઈ પટેલ એશિયન માઇક્રોસેલ કંપનીના ડાયરેક્ટર છે અને અહીંયા અમારી કંપની આવશે તો આજુબાજુના ગામોને પર્યાવરણથી તો કશું જરા પણ નુકસાન થવા નહીં દઈએ. તેમ છતાં પણ અમારી કંપની કરતાં ખેડૂતોનું, આજુબાજુ અડોશી પડોશીનું, ગ્રામજનોનું હિત જળવાય એની અમે પહેલાં ચિંતા કરીશું, પછી અમે અમારી કંપનીની ચિંતા કરીશું. આનાથી અમે આજુબાજુના ગામમાં રોજગારી આપવાનો અમારો પ્રયત્ન રહેશે. આજુબાજુમાં CSR એક્ટિવિટીથી જ્યાં ગામમાં જે વસ્તુની જરૂર હોય એ અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. જેમ કલેક્ટર સાહેબશ્રીએ કીધું કે અહીંયા લાયકાત પ્રમાણેના માણસો જે કંપનીમાં જરૂર હોય તો અમે અમારી CSR એક્ટિવિટીથી લાયકાત કેળવાય, જે ગ્રામજનોમાં લાયકાત કેળવી અને એને અમારી કંપનીમાં અમે રોજગારી મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને જેમ દૂધમાં સાકર વળે એમ અમે ગ્રામજન બની જઈશું અને એવી રીતના ગામમાં વિકાસ કરીશું. CSR એક્ટિવિટી, સ્કૂલ હોય, પાણીની વ્યવસ્થા હોય કે જ્યાં જે ગ્રામજનો તરફથી નાની મોટી જે કંઈ પણ જરૂરિયાત હશે અમે ગામને ખભે ખભો મિલાઈ અને અમારો પણ વિકાસ થાય અને ગ્રામજનોનો પણ વિકાસ થાય. સૌનો સાથ, સૌનો વિકાસ મોદી સાહેબની જેમ અમે ગામની ચિંતા પહેલાં કરીશું. આમાં અમારી કંપનીની મેઇન પ્રોડક્ટ છે ફાર્માસ્યુટિકલનું રો મટીરિયલ છે, જે અત્યારે જે આપણને હોસ્પિટલોમાંથી દવા આ તે જે બધું મળી રહ્યું છે એ જે દવાઓ બને એનું રો મટીરિયલ અમે બનાવીએ છીએ. એ એમની જે વાત કરી છે, જે જગ્યાઓ એને નથી થઈ ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થયું નથી. બરાબર, અમે યોગ્ય સાહેબે કીધું એ પ્રમાણે યોગ્ય કચેરીમાં પુરાવા અમે રજૂ કરી દઈશું અને બાકી નામદાર કોર્ટ, નામદાર કલેક્ટરશ્રી કે જે કંઈ પણ અમને હુકમ કરશે કે જે જણાવશે એ અમે માન્ય રાખીશું. અમારે કોઈ પણ સરકારી નિયમ વિરુદ્ધ કોઈ પણ કાર્ય અમારે કરવાનું થતું નથી કે કોઈ પણ ખેડૂતનું જૂની જમીન લીધી હોય એનું કે નવા કોઈ પણ ખેડૂત સાથે સંકળાઈએ, કોઈનું હિત જોખમમાં મુકાય એવું અમે કોઈ કાર્ય અમારી કંપની કરશે નહીં. કંઈ પણ તકલીફ પડશે, ભોગવવાનું થશે તો અમારી કંપની ભોગવશે. આજુબાજુના ગ્રામજનોને કોઈ પણ તકલીફ પડે એવું કોઈ કાર્ય અમે કરીશું નહીં, ક્યારેય પણ. બંને સીમનો ખેડૂત ખાતેદાર છું, પણ એશિયન માઇક્રોસેલ યુનિટ અને GPCB ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી 1904 બ્લોક સર્વે નંબર અને બ્લોક સર્વે નંબર 1899 આ બંને બ્લોક સર્વે નંબરનો અંદર એમનામાં દર્શાવે છે કે ભાઈ કલેક્ટરે અમને હુકમ આપ્યો છે, પેલું આપણે હુકમની કોપી આપો મીડિયામાં. અહીંયા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દર્શાવ્યું છે કે 1903 અને 1899 બ્લોક સર્વે નંબર જે અમે લઈ લીધા છે અને પહેલેથી જ એની પરવાનગી લઈ લીધેલ છે. જે અનુસંધાને 1903 અને 1899 મેં અત્યારે આ અત્રે કાર્યક્રમ અંતર્ગત મેં કલેક્ટરશ્રી GPCBના સાહેબશ્રીને તથા એશિયન માઇક્રોસેલ યુનિટના ડિરેક્ટરશ્રીઓને મેં આ નંબરની બિનખેતીની એનેની અરજી માંગતા આ લોકોએ મને એવું કીધેલ છે કે અમારી પાસે એનેની અરજી છે નહીં અને આ કાર્યક્રમમાં ચાલુ લાઈવ સ્ટ્રીમમાં મને એનેની અરજી આપી નથી. તો એનેની અરજી ના આપી હોય તો ખેડૂત સજનબેન રાવર જે અત્યારે આ જમીન ઉપર વિવાદિત કોર્ટમાં સિવિલ મેટર ચાલે છે આ અનુસંધાને, જે 1903 બેન તમારો નંબર આ 1903 છે, આ નંબર તમારો છે ને બેન? આ નંબર બેનનો છે. એમના બાપદાદાના વડીલો પાર્જિત મિલકત એમના ભયો હિસ્સામાં આવે. રામાભાઈ મંગળભાઈના દીકરી થયા, બરોબર છે. એમને આ જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દીધું. બેને ઘણીવાર અમે રજૂઆત કરતા, સાહેબોને રજૂઆત કરતા, સમજાવતા અમને કે તમને જમીન આપીશું, આ કરીશું, ત્યાં કરીશું, તમે કશું કરશો નહીં. પણ હવે આ ના છૂટકે હવે આ લોકો અમને આજે જવાબ આપતા નથી. આ કંપનીના માલિકોને એવું હવે કહે છે જે થાય એ કરી લેજો, અમારી પાસે રાજકારણનો ભરપૂર ઉપયોગ છે, અમે ભાજપવાળા અને અમારી જોડે પૂરેપૂરું છે, તમારે જે થાય કરી લેજો. આવા અમને દાદ ધમકી આપે છે, મને પણ પ્રેશર આપે છે કે તમે સમાધાન કરાવી દો નહીં તો તમને જોઈ લેવામાં આવશે, એવું મને આ કંપનીઓ દ્વારા
આપવામાં આવે છે ધમકી. એટલે હું નામદાર કલેક્ટર શ્રી ખેડાને એક રજૂઆત કરું છું, સાહેબ શ્રી 1903 અને 1899 બ્લોક સર્વે નંબરની આજના દિવસ પ્રેઝન્ટ ડે 1/7/2026ના રોજ જે કંઈ આપવામાં આવી હોય આ એનએની અરજી જો સાહેબ થઈ હોય તો મને એનએની અરજીની કોપી આપવી. હા, એનએનો હુકમ પણ નથી. આજે મેં માંગણી કરી, એનએનો હુકમ નથી, કંઈ આપી નથી શક્યા આ લોકો મને. બરોબર છે, જે હું સંપૂર્ણ સાચો છું. મને ખબર છે કે આ એનએનો હુકમ પ્રાંત અધિકારી શ્રીને મેં રજૂઆત કરી. આ બેનનો ઓલરેડી હુકમ કેસ ચાલતો હતો, તકરારી મેટર ચાલતી હતી, સજનબેન રાવણની તકરારી મેટર ચાલતી હતી. અમારા વકીલ શ્રી પણ હાજર છે. તકરારી મેટર ચાલતી હતી એ સમયે બેનને એક પણ વાર પ્રાંત સાહેબ શ્રી સુરજ બારોટ ખેડા પ્રાંત એમણે એક પણ વખત બેનને બોલાયા નથી. બેન તમને ખેડા પ્રાંતમાં બોલાયા છે? એક પણ વખત સુનાવણીમાં બોલાયા નથી. અને આ કંપનીની તરફેણમાં હુકમ કરી દીધો, સાચું છે ને? અને તમારી ખોટી સહી કરી છે વકીલાતનામામાં, ખોટી સહી બેનની બતાવી અને બેનને છે ને ખોટી વકીલાતનામામાં સહીઓ કરી અને બેનનો હુકમ કરાવડાવેલો છે. પ્રાંત અધિકારી સુરજ બારોટે કરેલ છે.